નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હવે ગયા વખતે આપણે આલ્કોહોલની બનાવટની આગળ આપણે વાત કરી હતી, બરાબર? આજે આપણે આલ્કોહોલની બનાવટ જ જોવાની છે, પણ એનાથી આગળનો ટોપિક જોવાનો છે કે ભાઈ આલ્કોહોલની બનાવટ આપણે ગયા વખતે એસિડ ઉદ્દીપકની હાજરીમાં આપણે કેવી રીતે બનાવી શકીએ, કોઈ પણ કાર્બોનિલ ગ્રુપ હોય એની આધારે આપણે કઈ રીતે બનાવી શકીએ, હાઇડ્રોબોરેશન એ રિએક્શન પણ આપણે જોઈ. આ પણ એક નેમ રિએક્શન છે હાઇડ્રોબોરેશન, એટલે આ પણ ખાસ યાદ રાખજો. આની મિકેનિઝમ પણ ખાસ યાદ રાખવાની છે, બરાબર? બીજું, આજે આપણે જે આલ્કોહોલની જે બનાવટ કરવાની છે એની આપણે વાત કરીએ તો આજે જે આપણે આલ્કોહોલની બનાવટ કરવાની છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા કરવાની છે. હવે જો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હેલો આલ્કેન અને હેલો એરિન એની અંદર આપણે વિસ્તારથી એની માહિતી મેળવી હતી, બરાબર? તો આજે આપણો લેક્ચર નંબર 5 છે, બરાબર? આલ્કોહોલની બનાવટ આજે આજના લેક્ચરમાં છે. આલ્કોહોલની સંપૂર્ણ બનાવટ પૂરી થઈ જશે, બરાબર? ઓકે, હવે આપણે આલ્કોહોલની બનાવટ ચાલુ કરીએ. તો કેમાંથી બનાવવાની છે અત્યારે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આપણે આલ્કોહોલની બનાવટ કરવાની છે. તો જુઓ, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું થાય? તો આપણે ડાયરેક્ટ અત્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોવાનો છે. આપણે હેલો આલ્કેન અને એની ધાતુ સાથે પ્રક્રિયા કરાવી હતી Mg સાથે, અને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મેળવ્યો હતો, બરાબર? એટલે આપણને હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ડાયરેક્ટ યાદ રહી જાય. RMgX આ શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ખાસ યાદ રાખજો, બરાબર? ઓકે, હવે આની આપણે રિએક્શન કરાવવાની છે. કોની સાથે? તો કે આપણે આલ્કોહોલ મેળવવો છે. શું મેળવવો છે? આલ્કોહોલ. તો એના માટે ખાસ યાદ રાખજો કે આની પ્રક્રિયા તમારે આલ્ડિહાઇડ અને કીટોન સાથે કરવાની. કોની સાથે કરવાની? આલ્ડિહાઇડ અને કીટોન સાથે. તો અહીંયા હું લખી દઉં છું, આલ્ડિહાઇડ અને કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાથી આપણને, આ ખાસ ધ્યાન રાખજો, આપણને 1 ડિગ્રી 2 ડિગ્રી અથવા તો 3 ડિગ્રી આલ્કોહોલ મળે. જો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરીએ, જો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા હેલો આલ્કેન અને હેલો એરિનમાં આપણે આલ્કેન મેળવવા માટે કરતા હતા, બરાબર? કે આપણને આલ્કેન છે એ મળતો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે એના દ્વારા હેલો આલ્કેનમાં આપણે રિએક્શન કરાવી. એટલે પણ અહીંયા અંદર આપણે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એની આપણે આલ્ડિહાઇડ અને કીટોન સાથે રિએક્શન કરાવીએ એટલે આપણને મિત્રો શું મળે? તો કે આલ્કોહોલ મળે. હવે આપણે સપોઝ એમ થાય કે મારે 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી એ આલ્કોહોલ મેળવવો છે, તો સિમ્પલ આલ્ડિહાઇડ અને કીટોનની રિએક્શન કરાવવું તો મને 1 ડિગ્રી 2 ડિગ્રી અથવા તો 3 ડિગ્રી આલ્કોહોલ છે મળી શકે. પણ આમાં સ્પેસિફિક છે કે 1 ડિગ્રી ક્યારે મળે, 2 ડિગ્રી ક્યારે મળે, 3 ડિગ્રી ક્યારે મળે. તો એની આપણે વાત કરીએ. આ ખાસ યાદ રાખજો, ક્યારે ક્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી મળે એની વાત થાય છે. તો જો આ યાદ રાખજો ખાસ, જો ફોર્માલ્ડિહાઇડ એટલે ફોર્માલ્ડિહાઇડ એટલે શું થાય? HCHO. આ ફોર્માલ્ડિહાઇડ, બરાબર? તમે ફોર્મિક એસિડ નામ સાંભળ્યું હોય છે, આમાં આવે ને ફોર્મિક એસિડ. આ ફોર્મિક એસિડ, બરાબર? આ ફોર્મિક એસિડ હોય જે કીડીમાં હોય છે તેની વાત હું કરું છું. તો આ ફોર્મિક એસિડ છે. આ ફોર્મિક એસિડ અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ છે એટલે ફોર્મિક એસિડ, ઓઇક એસિડ લાગી. અહીંયા આલ્ડિહાઇડ છે એટલે શું લાગે? આલ લાગે, બરાબર? એટલે ફોર્માલ્ડિહાઇડ. તો આ ફોર્માલ્ડિહાઇડ જે છે એની રિએક્શન તમે કરો કોની સાથે? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. એટલે કે જો ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં, અહીંયા ડાયરેક્ટ લખવાનું, જો નહીં, ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાથી 1 ડિગ્રી
આલ્કોહોલ મળે. આ પોઈન્ટ બહુ અગત્યનો છે. 1 ડિગ્રી આલ્કોહોલ મળે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, ફોર્માલ્ડિહાઇડ તમે લ્યો તો તમને 1 ડિગ્રી મળે, પણ ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા આલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે આલ્કોહોલ તો આપે જ તે, પણ કયો આલ્કોહોલ આપે? 2 ડિગ્રી આલ્કોહોલ આપે. કયો આપે? 2 ડિગ્રી આલ્કોહોલ આપે. ખ્યાલ આવે? બરાબર. બહુ સિમ્પલ છે. નેક્સ્ટ, જો કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે? કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાથી 3 ડિગ્રી આલ્કોહોલ મળે. શું મળે? 3 ડિગ્રી આલ્કોહોલ મળે. ખ્યાલ આવે? બરાબર. આ પોઈન્ટ બહુ અગત્યના છે. આ પોઈન્ટ તમારી બુકમાં ખાસ લખી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોના દ્વારા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એના દ્વારા આપણે શેમાંથી આપણે આલ્કોહોલ મેળવી શકીએ? તો કે આલ્ડિહાઇડ અને કીટોન. એમાં જો ફોર્માલ્ડિહાઇડ હોય તો 1 ડિગ્રી મળે, ફોર્માલ્ડિહાઇડ સિવાયના કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો આપણને કયું મળે? તો કે 2 ડિગ્રી મળે. અને જો અગર આપણી પાસે 3 ડિગ્રી આપણે આલ્કોહોલ મેળવવો હોય તો હું કોની સાથે રિએક્શન કરીશ? તો હું કીટોન સાથે રિએક્શન કરું એટલે મને 3 ડિગ્રી જે છે એ આલ્કોહોલ મળે. બરાબર. હવે આપણે એની રિએક્શન આપણે જોઈએ તો જો ધ્યાન રાખજો ખાસ. પહેલાં આ જે 3 જે છે ને, ફોર્માલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ અને કીટોન, એ 3 રિએક્શન તમને નથી લખાવતો. બરાબર. તો તમને એની આવડશે. સિમ્પલ તમને હું પહેલાં રિએક્શન લખાવી દઉં આલ્ડિહાઇડની. તો જો આ આલ્ડિહાઇડની હું લખાવું છું. RC ડબલ બોન્ડ O અને H. આ આલ્ડિહાઇડની વાતો કરું છું. બરાબર. તમે ફોર્માલ્ડિહાઇડ હોય તો અહીંયા H લગાવી દેવાનું. ફોર્માલ્ડિહાઇડ સિવાયના હોય તો અહીંયા કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ આવશે. બરાબર. એનો મતલબ એવો થયો કે જો તમે અહીંયા H લેશો તો 1 ડિગ્રી આલ્કોહોલ મળશે, અને તમે કોઈ પણ કાર્બન લેશો, આલ્કાઇલ ગ્રુપ લેશો તો તમને 2 ડિગ્રી આલ્કોહોલ મળશે. ખ્યાલ આવે? બરાબર. જો હવે એની આપણે રિએક્શન જોઈએ તો આની રિએક્શન મારે કરાવવાની RMgX સાથે. તો RMgX. ઓકે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણે કરાવીએ એટલે આપણને જે કાંઈ પ્રોડક્ટ મળે એની આપણે વાત કરીએ. તો જો આપણને બધાને ખબર છે કે અહીંથી બોન્ડ બ્રેક થશે. બોન્ડ બ્રેક થાય, ધ્યાન રાખજો ખાસ, અહીંથી બોન્ડ બ્રેક થશે એટલે એક કાર્બનની વેલેન્સી ખાલી પડશે. હા કે ના? બરાબર. અને એક ઓક્સિજનની વેલેન્સી ખાલી પડશે. અહીંથી બોન્ડ બ્રેક થશે. અહીંથી બોન્ડ બ્રેક થાય એટલે આર ક્યાં જોડાય એ આપણે પણ આગળ શીખ્યા હતા કે આર ક્યાં એટેચ થશે? તો કે કાર્બન સાથે એટેચ થશે. એટલે કાંઈક આપણને આવા પ્રકારનું સંયોજન બને. આર જે આર છે, પછી આ કાર્બન, અહીંયા હું એચ કરી નાખું ડાયરેક્ટ. કયો? HR. બરાબર. ખ્યાલ આવે? બરાબર. પછી આ ઓક્સિજન, જે આ ઓક્સિજન હતો, કયો? વેલેન્સી બાકી હતી, એક બોન્ડ, 2 બોન્ડ હતા, એક બોન્ડ તૂટી ગયો. અહીંયા વેલેન્સી કાર્બનની ખાલી પડી, બોન્ડ બ્રેક થયો એટલે તો અહીંયા આર એટેચ થશે. આ આર અહીંયા એટેચ થયો, ધ્યાન રાખજો. પછી આ આર અહીંથી બોન્ડ બ્રેક થયો, આરની વેલેન્સી ખાલી પડે એટલે એ કાર્બન સાથે જોઈન્ટ થઈ ગયો, તો એમજીની પણ વેલેન્સી ખાલી પડી, એ ક્યાં જોઈન્ટ થશે? ઓક્સિજન સાથે. એટલે OMgX. આવું આપણને સંયોજન બનશે. ખ્યાલ આવે? બરાબર. આ આપણે આગળ શીખી ગયા એની મિકેનિઝમ આખી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની. આવા પ્રકારનું સંયોજન બનાવે. હવે આનું આપણે જળ વિભાજન કરવાનું. શું કરવાનું? આનું આપણે જળ વિભાજન કરાવવાનું છે. તો જો અગર હું આનું જળ વિભાજન કરાવું છું, શું કરાવવાનું? જળ વિભાજન. જળ વિભાજન કરો એટલે તમને બધાને ખ્યાલ છે કે આની અંદર H+ હોય અને એક OH- હોય. ખ્યાલ આવે કે ન આવે? ખબર પડે? બરાબર. ઓકે. હવે જો ધ્યાન રાખજો ખાસ, આમાં H+ અને OH- હોય એટલે હવે શું થશે? તો કે અહીંથી એક બોન્ડ બ્રેક થઈ જશે. શું થઈ જશે? ત્યાંથી બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે, અને એ બોન્ડ O અને Mg વચ્ચે જે બોન્ડ હોય એના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? ઓક્સિજન લઈ જાય. એટલે એ કેવો થશે? નેગેટિવ થશે. Mg કેવો થશે? પોઝિટિવ થશે. ખ્યાલ આવે? બરાબર. તો હવે આ પોઝિટિવ
આ પોઝિટિવ, આ નેગેટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ, તો H પ્લસ ક્યાં એટેચ થાય? તો કે ઓક્સિજન પાસે એટેચ થાય. અને OH ક્યાં જોઈન્ટ થશે? તો કે Mg ધાતુ પાસે. એટલે આપણને કંઈક આવા પ્રકારનું સંયોજન બને. તો કે R પછી આ CH, અહીંયા જે R હતો તે, બરાબર, અને અહીંયા OH, શું મળ્યું? OH વત્તા, જો આવું સંયોજન ખ્યાલ ન આવે ને તો તમને આપણે શીખી ગયા છીએ કે MgOH X આવું સંયોજન બને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં. તો જો એવા પ્રકારનું જ આપણને સંયોજન બનશે. તો Mg, આ Mg એની સાથે OH જોઈન્ટ હતા અને X હતું, એટલે હું કાઉન્સમાં OH અને પછી X લખું. ખ્યાલ આવે? બરાબર. MgOH X આવા પ્રકારનું સંયોજન આપણને લાસ્ટમાં મળ્યું. ખ્યાલ આવે? બરાબર. તો જો તો અહીંયા હું ધ્યાન રાખજો. હવે અહીંયા R એની જગ્યાએ હું જો H લઉં તો આ ફોર્માલ્ડિહાઇડ. અત્યારે જુઓ તો 1 આ OH જે કાર્બન સાથે જોડાયેલો છે કાર્બન 2 ડિગ્રી છે. ખબર પડે? 2 ડિગ્રી છે એટલે આ આલ્કોહોલ આપણે 2 ડિગ્રી મળ્યો. કેમ? તો કે મેં અહીંયા કાર્બન શૃંખલા લીધી. માની લો કે અહીંયા હું હાઇડ્રોજન લઉં છું, ફોર્માલ્ડિહાઇડ લઉં છું, તો કાંઈક સંયોજન આવું પ્રકારનું મળશે. જો હું લખું છું અહીંયા H CH OH અને અહીંયા કોઈ પણ મિથાઇલ ગ્રુપ લઈ લો, કોઈ પણ ચેન લઈ શકો. તો જુઓ તો મને આ OH જે કાર્બન સાથે જોડાયેલું છે કાર્બન 1 ડિગ્રી છે, એટલે આવું સિમ્પલ થયું. CH3 CH2 OH જો તો 1 ડિગ્રી આવ્યું. ખ્યાલ આવે? અગર હું R ની જગ્યાએ અહીંયા કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ લઉં છું તો એ 2 ડિગ્રી આવે. એ તો તમને જોતા ખ્યાલ આવે. R એટલે કોઈ પણ કાર્બન આપણે માની લઈએ કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોય. અહીંયા પણ કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ મતલબ કાર્બન, તો બે બાજુ કાર્બન, એટલે જે કાર્બન સાથે OH જોડાયેલો છે એ કાર્બન 2 ડિગ્રી છે, એટલે આ 2 ડિગ્રી મેળવ્યો. એટલે અહીંયા જે કાંઈ ફોર્માલ્ડિહાઇડ છે એના સિવાયનો મેં કોઈ પણ આલ્ડિહાઇડ લીધેલો છે, એટલે મને 2 ડિગ્રી મળ્યું. ખ્યાલ આવે? ઓકે. હવે અહીંયા આપણે કીટોનની રિએક્શન કરવાની છે. તો જો ધ્યાન રાખજો ખાસ. કીટોન એટલે અહીંયા હું રિએક્શન લખું છું, તો કીટોન એટલે R C ડબલ બોન્ડ O અને R. આ સિમ્પલ કીટોન થયો. ખ્યાલ આવે? બરાબર. આની રિએક્શન આપણે કરવાની છે કોની સાથે? તો કે RMgX સાથે. RMgX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આની રિએક્શન આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે રિએક્શન કરાવીએ છીએ, એટલે આપણને જે કાંઈ સંયોજન બને છે મિત્રો એ કંઈક આવા પ્રકારનું બને. તો જુઓ તો અહીંથી બોન્ડ બ્રેક થાય, અહીંથી બોન્ડ બ્રેક થાય, સિમ્પલ રિએક્શન છે. બરાબર. અહીંથી બોન્ડ બ્રેક થઈ છે એટલે શું છે? તો કે આવા પ્રકારનું સંયોજન બને. R C અહીંયા આ R છે ને નીચે લખી નાખું R, અને અહીંયા ઓક્સિજન, આ ઓક્સિજન જે ડબલ બોન્ડ હતો એ બ્રેક થયો અને સિંગલ બોન્ડ વધ્યો ઓક્સિજન. એની સાથે આ જે Mg હતું એ એટેચ થયું. Mg હતું એ શું થયું? એટેચ થયું. Mg હતું એટેચ થયું એટલે MgX આવા પ્રકારનું જોઈન્ટ થયું. બરાબર. હવે અહીંયાથી જે R છૂટો પડ્યો હતો એ હજી કાર્બનની વેલેન્સી અહીંયા બાકી. જુઓ તો 1 2 3 3 વેલેન્સી થઈ, હજી એક વેલેન્સી બાકી છે. જે R છૂટો પડ્યો હતો એ R અહીંયા ક્યાં જઈશ? કાર્બન સાથે એટેચ થઈ જશે. એટલે આવા પ્રકારનું સંયોજન બન્યું. ફરી વખત આ R M નામ, પછી આ R જે છે એને મેં નીચે દર્શાવ્યો. અહીંથી બોન્ડ બ્રેક થયો, મેં એક બોન્ડ ઓક્સિજનનો એક કાર્બન, બેની એક વેલેન્સી ખાલી પડી, કાર્બનની વેલેન્સી ખાલી પડી, અહીંયા R જોઈન્ટ થયો જે R છે. બરાબર. એને હું યલો કલરથી દર્શાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આ કયો R છે. તો કાંઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે છૂટો પડેલો એની વાત થાય છે. બરાબર. અને ઓક્સિજનની વેલેન્સી ખાલી પડી ગયા, MgX જોઈન્ટ થઈ જશે. બરાબર. સિમ્પલ છે. હવે આનું આપણે જળ વિભાજન કરવાનું છે. તો અગર આનું હું જળ વિભાજન કરાવું છું એટલે જળ વિભાજનમાં H પ્લસ હોય, OH માઇનસ. સિમ્પલ આગળ આપણે શીખ્યા એમ અહીંથી બોન્ડ બ્રેક થઈ છે. Mg છે એ પોઝિટિવ થઈ છે, ઓક્સિજન નેગેટિવ, ડાયરેક્ટ H પ્લસ અને OH માઇનસ છે એ જોઈન્ટ થઈ જશે. એટલે કાંઈક આપણને આવા પ્રકારની નિપજ મળશે કે R પછી કાર્બન, પછી અહીંયા R, અહીંયા B R, અહીંયા OH, ઓક્સિજન નેગેટિવ હતો, H પ્લસ અહીંયા જોઈન્ટ થયો, વત્તા આપણને જે મળ્યું MgOH X એ લાસ્ટમાં આવું કંઈક મળે. બરાબર. તો જુઓ તો અહીંયા બધી જગ્યાએ કાર્બન છે, મતલબ આલ્કાઇલ ગ્રુપ છે. તો OH જે કાર્બન સાથે જોડાયેલું છે એ કાર્બન 3 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? 3 ડિગ્રી.
એટલા માટે એ જે આપણને નિપજ મળશે એ 3 ડિગ્રી આલ્કોહોલ મળે. તો જો તો આપણે આગળ કીધું હતું કે કીટોનની રિએક્શન આપણે ગ્રીનાર્ડ પ્રક્રિયા દ્વારા કરાવીએ એટલે આપણને 3 ડિગ્રી આલ્કોહોલ મળે. ખબર પડે? બરાબર. બહુ સિમ્પલ રિએક્શન છે, જોઈ લો એક વખત. ઓકે, હવે આપણે અહીંથી આગળ ઓકે દેખાય છે બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કની અંદર આજે આપણે લેક્ચરમાં જેટલી થિયરી ચાલે ને એ થિયરી 2 વખત ફરજિયાત બુકમાં લખવાની જ, એવું હું તમને વારંવાર કહેતો આવું છું. ઘણી વખત હોમવર્ક ન હોય, તમને અલગથી આપવામાં ન આવે તો એનો મતલબ એવો નથી કે હોમવર્ક નથી. હોમવર્ક તો તમને ઓલરેડી મેં આપણે ક્લાસમાં પણ કીધેલું છે, તમને હોમવર્ક તો હંમેશા મળશે. જે આપણે ક્લાસમાં ચાલે એ 2 ટાઈમ 2 ટાઈમ્સ લખી જ નાખવાનું. ખબર પડે? બરાબર. અથવા એથી એક્સ્ટ્રા હોમવર્ક જે કાંઈ છે ને એ તમને હું અલગથી આપીશ. જો નહીં હોય તો તમારા હોમવર્કમાં આજની જે આપણે થિયરી દર લેક્ચરમાં ચાલે એ થિયરી જ લખવાની રહેશે. ખબર પડે? બરાબર. ઓકે, હવે જે આપણે અલગથી જે એક પ્રક્રિયા જોવાની છે જે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સિમ્પલ છે. તો એ જે આલ્કોહોલની બનાવટ છે એ આથવણ પદ્ધતિ દ્વારા બનાવવાની છે. કોના દ્વારા? તો કે આથવણ દ્વારા. હવે જો તમે મોલાસીસ એવું નામ કદાચ સાંભળ્યું હોય છે, મોલાલીસ. બરાબર. તો આ મોલાસીસ છે એ ક્યાંથી મેળવવામાં આવે? પહેલી વસ્તુ એ કે મોલાસીસ કહેવાય કોને? તો આપણે શેરડીમાંથી જ્યારે સુક્રોઝ કાઢીએ, સુક્રોઝ એટલે ખાંડ, શેરડીમાંથી જ્યારે આપણે ખાંડ કાઢી લઈએ, ખાંડ મતલબ કે પહેલાં શેરડીનો રસ કાઢીએ, પછી એમાંથી આપણે શું બનાવીએ? ખાંડ બનાવીએ. બરાબર. પછી ગોળ બનાવીએ, બધું બનાવીએ. તો આપણે આ શેરડીમાંથી જ્યારે એનો સંપૂર્ણ રસ કાઢી નાખીએ, બરાબર, અને જે શેરડીના જેને આપણે છોતા કહીએ છીએ, હવે એની અંદરથી પણ ઘણા બધા સુક્રોઝના અણુ હોય. તો ઘણી બધી પદ્ધતિ દ્વારા એમાંથી પણ સુક્રોઝ જે કાંઈ હોય એ પણ કાઢી લેવામાં આવે. પછી જે વધે છે એને કહેવામાં આવે છે મોલાસીસ. તો એની આથવણ પદ્ધતિ દ્વારા આપણે આલ્કોહોલ બનાવવાનું છે. હવે ધ્યાન રાખજો ખાસ. તો માની લો કે કોની દ્વારા આપણે પહેલાં બનાવીએ? આથવણ પદ્ધતિ દ્વારા. આથવણ પદ્ધતિ દ્વારા આલ્કોહોલ. ખ્યાલ આવે? બરાબર. ઓકે, હવે જુઓ તો આપણે જે મોલાસીસ આપણને જે મળેલું છે એની અંદર સુક્રોઝ આપણે કાઢી લીધા, પછી પણ સુક્રોઝ તો થોડુંક ક્યાંક તો હશે જ તે. બરાબર. ઓકે, હવે જુઓ તો મારી પાસે ધારો કે સુક્રોઝ છે, આ સુક્રોઝ છે. હવે આપણને બધાને ખબર છે કે સુક્રોઝનું અણુસૂત્ર, જો ને બંધારણ સૂત્ર આપણે જ્યારે આગળ ઓર્ગેનિક જે આગળ ચેપ્ટર આવશે, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બધાનું બંધારણ આપણે શીખવાનું આવશે. પણ આપણે એનું અણુસૂત્ર આપણને બધાને આવડવું જોઈએ. સુક્રોઝ જે C12H22O11, આ જે કાંઈ સેકેરાઇડ છે એની વાત કરું છું, આ ડાયસેકેરાઇડ છે. તો આ ડાયસેકેરાઇડ જે છે એમાં C12H22O11 આ સુક્રોઝ હોય ને તો સુક્રોઝનું આવું સૂત્ર થાય. અગર માલ્ટોઝ હોય તો માલ્ટોઝનું પણ આવું થાય. ખબર પડે? બરાબર. એટલે આ તમારા માઇન્ડની અંદર સેટ રાખજો. બરાબર. તો આજે સુક્રોઝ છે એની આપણે વાત કરીએ કે સુક્રોઝ, અત્યારે આપણે સુક્રોઝની વાત કરવાની છે. બરાબર. તો સુક્રોઝ જે છે એની આપણે વાત કરીએ તો સુક્રોઝનું પહેલાં અણુસૂત્ર શું થાય? C12H22O11. ખ્યાલ આવે? બરાબર. તો આનું મારે જળ વિભાજન કરાવવાનું છે ઇન્વર્ટેજ. હવે આ ઇન્વર્ટેજ શું છે? તો કે આ ઇન્વર્ટેક એક એન્ઝાઇમ છે. શું છે? એન્ઝાઇમ મતલબ ઉત્સેચક. ઉત્સેચકની હાજરીમાં, ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન મારે કરાવવાનું છે. બરાબર. એની હાજરીમાં હું જળ વિભાજન કરાવું એટલે ડાયસેકેરાઇડ છે, એટલે આપણને મોનોસેકેરાઇડ મળે. એટલે આપણને જે કાંઈ મળે એ શું મળે? તો કે આપણને મળે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. શું મળે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ.
બરાબર. તો ગ્લુકોઝનું જે કાંઈ અણુસૂત્ર કેવું થાય તો તમને ખ્યાલ છે C6H12O6 બરાબર 6 12 6. ફ્રુક્ટોઝ હોય તો ફ્રુક્ટોઝનું પણ એ જ થાય તો તમને ખ્યાલ જ છે C6H12O6 બરાબર. આ ખાસ યાદ રાખવાનું બરાબર. ગ્લુકોઝ હોય ફ્રુક્ટોઝ હોય આ બધાનું C6H12O6. સુક્રોઝ હોય માલ્ટોઝ હોય હજી આમાં એક ગેલેક્ટોઝ પણ આવશે બરાબર. પણ આપણે આગળ ઘણી બધી આપણે શર્કરા ભણવાની છે. અત્યારે આપણે જાણકારી માટે આટલું યાદ રાખશું. અને આ તમે સિમ્પલ 10માં શીખી ગયા છો. સુક્રોઝ આપણે દ્રાવણમાં પણ શીખ્યા હતા. સુક્રોઝ 342 ગ્રામ બરાબર. તો આ આનું તમે ગણશો ને 342 આવશે. ગ્લુકોઝ 180 હોય, ફ્રુક્ટોઝ પણ 180 હોય બરાબર. એનો અણુભારની વાત કરું છું, આણવીય દળની વાતો કરું છું બરાબર. હવે અહીંયા આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળી ગયું. મેં ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરાયું એટલે મને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યું. પણ મારે આનું કાંઈ કામ નથી, મારે તો આલ્કોહોલ મેળવવું છે બરાબર. તો હવે મને જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે મળેલું છે, મને અહીંયા જે કાંઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, જો આ પણ યાદ રાખજો કે બધી જગ્યાએ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ન મળે. જ્યારે સુક્રોઝનું તમે જળ વિભાજન કરો ત્યારે જ તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. ખબર પડે? માલ્ટોઝ હોય તો 2 ગ્લુકોઝ મળે. ખબર પડે? માલ્ટોઝ શર્કરા છે, લેક્ટોઝ એ પણ એક શર્કરા છે. ખબર પડે? એ આપણે આગળ બધી શર્કરા ભણવાની છે એટલે આ ખાસ યાદ રાખજો બરાબર. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, હવે એનું અણુસૂત્ર લખવાની કાંઈ જરૂર છે નહીં. હવે આ જે મને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે મળેલું છે એની જો હું આ બીજો ઉત્સેચક છે ઝાયમેજ ઉત્સેચક. શું છે? ઝાયમેજ. ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં જો હું જળ વિભાજન કરું, ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં હું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ જે શર્કરા છે એનું જળ વિભાજન કરું તો મને જે છે એ આલ્કોહોલ મળે, જેને C2H5OH એટલે કે ઇથેનોલ. ખ્યાલ આવે બરાબર. આ આપણી મેન પ્રોડક્ટ છે બરાબર. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ પણ રિલીઝ થાય છે પણ એ આપણે અગત્યનું નથી. આપણે તો ખાલી અગત્યનું શું છે, આપણને આલ્કોહોલ મળવો જોઈએ, જે અહીંયા આપણને આલ્કોહોલ મળે છે. એટલે આપણે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ યાદ રાખવાનું છે બરાબર. હવે સોરી, જો આ જે છે ને આ આલ્કોહોલ એ આપણને મળતું હોય પ્યોર 95% મળતું હોય, પણ આની જે કાંઈ રિએક્શન છે, આની જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે આ રિએક્શન આપણે સરળતાથી નથી મેળવી શકતા. આના માટે ખૂબ સમય લાગે છે, ઘણા બધો દિવસ વયા જાય. કારણ કે તમારે મોલાસીસ હોય ને તમે પહેલાં હાથવણ તમારે કરવું જોઈએ. આપણે સિમ્પલ કંઈ ઢોકળા કે એવું બનાવવું હોય તો આપણે હાથો લાવવા 2 દિવસ વયા જાય. તો એ છતાં હાથો આવે કે ન આવે, ઘણી વખત ન પણ આવે બરાબર. એમાં જે અલગ અલગ પ્રકારના જે બેક્ટેરિયા હોય છે એમાં ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ બરાબર. આપણને બધાને ખબર છે કે દૂધમાંથી દહીં બને છે, તો દૂધમાંથી દહીં આપણે બને સિમ્પલ બને, પણ તમે એમાં ખાટો પદાર્થ નાખો તો લીંબુ નાખો તોય તે ખાટો પદાર્થ જ થયો, અથવા તમે છાશ નાખો તો એ ખાટો પદાર્થ જ થયો. પણ બંનેથી એને લીંબુથી દૂધ નહીં બને, સોરી લીંબુથી દહીં નહીં બને. છાશનું ટીપું નાખશો તો એ દહીં બનશે. એનું રીઝન છે કે તમે જે પદાર્થ એડ કરો છો એમાં જે કે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા બહુ અગત્યના છે. ખબર પડે? દૂધમાંથી દહીં બને તો આપણને બધાને ખબર છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવે. એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય તો જ દૂધમાંથી દહીં બને, નહીં તો ન બને. ખ્યાલ આવે? એટલે આ આથો લાવવા માટે ઘણા બધા બેક્ટેરિયા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર. હવે જો બેક્ટેરિયા જે છે ને એ આપણા બધાને ખબર છે કે આપણે જનરલ રૂટીન લાઈફની અંદર બેક્ટેરિયા આપણા માટે ખૂબ અગત્યના છે. જમીન હોય ખેતી કરતા હોય તો ખેતી માટે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેક્ટેરિયા. અને બેક્ટેરિયા આપણી જમીનની ફળદ્રુપતા પણ વધારતા હોય છે. ઘણા બધા બેક્ટેરિયા આપણે નુકસાન પણ કરતા હોય છે બરાબર. હવે આપણે આમ 4-5 વખત મેં આમાં હાથ કર્યો તો મારી હથેળીની અંદર ઘણા બધા બેક્ટેરિયા નાશ પામ્યા છે અને ઘણા બધા બેક્ટેરિયા નવા ઉત્પન્ન પણ થઈ જાય છે. એ તમને બધાને ખ્યાલ જ છે બરાબર. તો
આ જે પ્રક્રિયા થાય છે એ બહુ મેન્ટેનન્સ કરીને રિએક્શન કરવામાં આવે, બરાબર. અને આ રીતે જે છે એ આપણે આલ્કોહોલ જે છે એ મેળવી શકીએ, બરાબર. જો બધા ઘરગથ્થુ બનાવતા હોય ને ગોળ નાખીને મટકીમાં, એ આલ્કોહોલ ને એવો એ પ્યોર ન હોય, બરાબર. તમે સમજી ગયા છો હું કોની વાત કરું છું? હું અહીંયા 95% પ્યોરની વાત કરું છું. હવે આ જે આલ્કોહોલની, હવે આપણે એનાથી આગળ એના ભૌતિક ગુણધર્મ જોવાના છે, બરાબર. શું જોવાનું છે? એના ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મ જોવાના છે. કોના? તો કે આલ્કોહોલના. હવે જો આલ્કોહોલના ભૌતિક ગુણધર્મ છે એની આપણે વાત કરીએ તો આલ્કોહોલ કે જેમાં OH સમૂહ જોડાયેલો હોય, બરાબર. તો આલ્કોહોલ એની અંદર આપણને બધાને ખબર છે કે 1 ડિગ્રી આવે, 2 ડિગ્રી આવે ને 3 ડિગ્રી આવે. આ તો આપણે બધાને ખ્યાલ છે, બરાબર. સૌપ્રથમ આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ. ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ તો ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ તો ઉત્કલન બિંદુની અંદર આલ્કોહોલ સંયોજનો છે એનો કેવા પ્રકારનો સ્વભાવ હોય, એના ગુણધર્મ કેવા પ્રકારના હોય. તો જો કોઈ પણ આલ્કોહોલ છે અથવા તો કોઈ પણ આલ્કેન સંયોજન છે, યાદ રાખજો, કોઈ પણ આલ્કોહોલ છે અને બીજું શું છે? કોઈ પણ આલ્કેન છે કે જે બેયનું દળ સમાન છે. અણુનું તેનું આણ્વિય દળ ચેક કર્યું ને આપણે તો બેયનું સમાન આવ્યું. તો હવે આ બંનેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? તો જેમાં OH ગ્રુપ છે એનું ઉત્કલન બિંદુ વધુ હશે. કેમ? કારણ કે એની અંદર આવેલો છે હાઇડ્રોજન બંધ. શું આવેલો છે? હાઇડ્રોજન બંધ. કેમ? કારણ કે જો OH સમૂહ છે, બરાબર. એટલે અહીંયા બીજો કોઈ OH સમૂહ હોય એટલે એમાં હાઇડ્રોજન બંધ બનાવે છે, બરાબર. હાઇડ્રોજન બંધ બને એટલે એનું ઉત્કલન બિંદુ વધે, કારણ કે આકર્ષણ વધે, આકર્ષણ વધે એટલે ઉત્કલન બિંદુ વધે. એનો મતલબ હાઇડ્રોજન બંધ હોવાથી આલ્કોહોલનું ઉત્કલન બિંદુ વધે. આટલો ખ્યાલ આવ્યો, બરાબર. ઓકે. ઉત્કલન બિંદુ ક્યારે વધે? તો કે હાઇડ્રોજન બંધ છે એના કારણે એનું ઉત્કલન બિંદુ વધે. કોની કમ્પેરિઝનમાં? તો કે કોઈ પણ આલ્કેન સંયોજન છે અને કોઈ પણ આલ્કોહોલ છે કે જેનું દળ કેવું છે? સમાન છે, બરાબર. બીજું તો કે ભાઈ આપણી પાસે તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ પણ હોય. તો આ બંનેની કમ્પેરિઝનમાં, ત્રણની કમ્પેરિઝનમાં એનું ઉત્કલન બિંદુ કેવા પ્રકારનું હોય? તો 1 ડિગ્રી આલ્કોહોલ હોય એનું સૌથી વધારે હોય, પછી 2 ડિગ્રીનો હોય અને પછી 3 ડિગ્રીનું. એટલે સૌથી વધારે કોનું થયું? ઉત્કલન બિંદુ 1 ડિગ્રીનું. હવે 1 ડિગ્રીમાં તો ઇથેનોલ આવે, પ્રોપેનોલ આવે, ઘણા બધા આવે, નોર્મલ બ્યુટેન આવે. તો આ બધામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તો બરાબર છે. પણ જ્યારે 1 ડિગ્રી હોય તો એમાં જ્યારે નંબર ઓફ કાર્બન વધે, જો આ ખાસ યાદ રાખજો, 1 ડિગ્રી છે અને એમાં જેમ નંબર ઓફ કાર્બન વધે છે, ચેનમાં કાર્બન વધે છે, તો શું થાય? તો કે એનું ઉત્કલન બિંદુ વધતું જાય, બરાબર. એટલે એ પોઈન્ટ લખવાની જરૂર નથી. હવે વાત આપણે કરીએ દ્રાવ્યતાની. કોની વાત કરીએ? દ્રાવ્યતાની. તો દ્રાવ્યતા, હવે દ્રાવ્યતા એટલે પાણીમાં દ્રાવ્ય થવાની ક્ષમતા. તો દ્રાવ્યતા જે છે આ આલ્કોહોલ જે છે એની અંદર જેમ OH ગ્રુપ વધે, શું હોય? જેમ OH ગ્રુપ વધે, એટલે હું લખી દઉં કે જેમ OH એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ, જેમ OH સમૂહ વધે તેમ દ્રાવ્યતા વધે, તેમ દ્રાવ્યતા વધે. ખ્યાલ આવે, બરાબર. OH સમૂહ વધે એટલે દ્રાવ્યતા વધે. કોઈ પણ આલ્કોહોલ છે એમાં નંબર ઓફ કાર્બન વધે છે, નંબર ઓફ કાર્બન વધે છે અને ઉત્કલન બિંદુ વધ્યું, પણ એની દ્રાવ્યતા શું થાય? ઘટે. આ પણ યાદ રાખજો, એની દ્રાવ્યતા શું થાય? ઘટે, બરાબર. ઓકે. હવે આ ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતાની વાત થઈ. હવે વાત આવે છે કે ભાઈ આ એસિડિકતા, જો આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એસિડિકતા, એસિડિકતા તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી અથવા તો કોઈ પણ આલ્કોહોલ છે એ કેટલો પ્રબળ છે, કેટલો એસિડિક છે એ આપણે જોવું હોય તો એ પણ આપણે જોઈ શકીએ. તો જો આ ખાસ યાદ રાખજો, હંમેશા કોઈ બધા આલ્કોહોલ જે છે ને, બધા ગમે તે આલ્કોહોલ હોય, કોઈ પણ આલ્કોહોલ હોય, એ બધા આલ્કોહોલ હંમેશા એસિડિક હોય. કેવા હોય? એસિડિક. યાદ રાખજો, બધા આલ્કોહોલ કેવા હોય? પાણીની જેમ એસિડિક જ હોય.
પણ એમાં અપવાદ છે, એ ખાસ યાદ રાખજો, મિથેનોલ. આ અપવાદ છે, આ એક્સેપ્શન છે. મિથેનોલ જે છે એ એક એવો આલ્કોહોલ કે જે પાણી કરતાં વધુ એસિડિક છે. શું છે? પાણી કરતાં વધુ એસિડિક. બરાબર, પાણી કરતાં કેવો છે? એ વધુ એસિડિક છે. બરાબર. બાકીના બધા આલ્કોહોલ જે છે એ કેવા છે? તો કે પાણી કરતાં ઓછા એસિડિક છે. પાણી કરતાં ઓછા એસિડિક છે. બરાબર. મિથેનોલ સિવાયના જેટલા પણ આલ્કોહોલ છે એ બધા પાણી કરતાં કેવા છે? ઓછા એસિડિક છે. ઓકે, હવે એની આપણે વાત કરીએ તો કે ભાઈ આપણે આલ્કોહોલ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમ જોયું. તો સાહેબ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં આપણે આલ્કોહોલની એસિડિકતા જોઈ હોય તો જુઓ, તો અહીંયા હું 1 ડિગ્રી લખું, આ 1 ડિગ્રી આલ્કોહોલ, ખ્યાલ આવે? બરાબર. અહીંયા હું 2 ડિગ્રી મારે લખવું હોય તો આમ લખી શકું, આ 2 ડિગ્રી આલ્કોહોલ, ખ્યાલ આવે? બરાબર. 3 ડિગ્રી લખવું હોય તો આમ લખી શકું 3 ડિગ્રી આલ્કોહોલ. જો તો થાય આ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો આની અંદર એસિડિકતાનો ક્રમ OH સમૂહ જે છે એ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રમાણે છે. એટલે કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ છે. તો આની અંદર એસિડિકતાનો પ્રબળતાનો ક્રમ કેવી રીતે હોય? તો જુઓ, તો તમે 11માં જીઓસની અંદર શીખ્યા હશો કે કોઈ પણ એસિડિકતા જે છે એ જેમ -I ગ્રુપ અથવા -I મતલબ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, મતલબ પ્રેરક અસર, પણ કેવી? ઋણ પ્રેરક અસર. અને આ જે છે મેસોમેરિક ઇફેક્ટ, અને નીચે છેદમાં +I અને +M. એનો મતલબ એવો થયો કે કોઈ પણ દ્રાવણની, કોઈ પણ પદાર્થ છે એની એસિડિકતા ક્યારે વધે? બે પોસિબિલિટી, કાં તો -I અથવા -M. અસર દર્શાવતા સમૂહ જેમ વધારે, અંશ જેમ વધુ એમાં વધે. બરાબર. એટલે આ -I અથવા -M અસર દર્શાવતા સમૂહ જેમ વધારે થાય તો એસિડિકતા વધે. બીજી પોસિબિલિટી કે +I અને +M આ જે અસર દર્શાવે છે એ સમૂહ જેમ ઓછા એમ એની એસિડિકતા વધુ. તો જુઓ, તો અહીંયા R જે છે એ કઈ ઇફેક્ટ શો કરે? તો કે +I ઇફેક્ટ શો કરે. આમાં બે R છે એટલે એક આ +I ઇફેક્ટ શો કરે, આ પણ +I ઇફેક્ટ શો કરે. આમાં પણ આ +I ઇફેક્ટ શો કરે, આ +I ઇફેક્ટ શો કરે, અને આ પણ ધન પ્રેરક અસર દર્શાવે. બરાબર. તો જુઓ, તો ઋણ તો છે નહીં, ધન છે. તો ધન પ્રેરક એટલે છેદમાં છે, તો છેદ જેમ નાનો એમ એસિડિકતા વધે. તો સૌથી ઓછા ગ્રુપ ક્યાં છે +I અસર દર્શાવતા? તો અહીંયા જ છે. એનો મતલબ આની એસિડિકતા વધુ હોય. આ બેની કમ્પેરિઝનમાં અહીંયા ઓછા છે એટલે આની એસિડિકતા વધુ હોય. બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે 1 ડિગ્રી 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી. બરાબર. આ ઉત્કલન બિંદુનો ક્રમ છે ને એ યાદ રાખવાનો, 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. બરાબર. બહુ સિમ્પલ છે. બરાબર. ઓકે, થેન્ક યુ.